વીર ચાપરાજવાળો ભાગ 2. પાઘડીનો આટો લઈ જાણનાર એક જેતપુરીઓ જુવાનને ગરડો રજપૂત દોઢીમાં હળક્યો છે. શરણાઈઓ સિંધુડાના સેસાણ ખેંચી રહી છે. તરઘાયો ઢોલ ધ્રુબાંગ ધ્રુબાંગ જોગડો ઢોલી ઘૂમે છે. જુવાનોની બૂજાઓ ફાટે છે. કેસરિયા રંગના રંગાળા ઉકળે છે. ઈ મોચકાને બાંધીને ચીરી નાખો. ઈ કુકર્મીને જીવતો જ સળગાવી દ્યો. ડાયરાના જુવાનોએ રેડિયા કર્યા, પણ એ બધાને વારતો ચાંપરાજ ધીડે ગળે કહેવા લાગ્યો, બાપ થવાની હતી તે થઈ ગઈ. એમાં મોચીને મારી અહીં કંઈ યુદ્ધ અટકશે? અને ઈ તો ગામના બધાનું પાપ, રાજાને રૈયત સૌનું પાપ. નીકર રજપૂતને ગામ ટીંબે, કોઈને આવી કમત સૂજે કેમ? પણ હવે આ જોગેડા ઢોલુનું કરવું શું? બાપ ચાપરાજ, એના પિતા એભલવાળવાળો બોલ્યો, એ ગા વાળે એ અરજણ વીર હોય અપ્સરાને વરે. એમાં નાત જાત ન જોવાય. મર જોગડો પેલો પોખાતો, જેતપુરને જાજો જસ ચડશે. પણ બાપુ, ઓલી 16 વરહની રંભાજ ભડકલે કાંઈ રોતી હતી? બહુ જ વહરું રોતી હતી હો બાપુ. એના મણખ્યો ધૂલ મળશે. માટે કહું છું કે જોગડાને કોઠાની માલિકો રાતના દિવસ પૂરી રાખીએ. ઈ તે કેમ બને ચાપરાજભાઈ? બીજા જુવાનોએ કહ્યું, તેનો તરઘાયો વગાડ્યા વિના કાંઈ સુરાતન થોડું ચડવાનું? બીજા હાથની દાંડી પડીએ કાંઈ માથા પડે ને ધડ થોડા લડે? તો ચાપરાજ, હું યુક્તિ સુજાડું. એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને લઈ જાઓ કોઠાની માથે. ત્યાં એના દિલને દોરડે બાંધી વાળો. હાથ છૂટા રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ધીંગાણો લડે. પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. સાચી વાત છે બાપુની, કહીને યુવાનોએ અંગ કસવા લાગ્યા. કેસરિયા લુંગડાના ઘટા ટોપ બંધાઈ ગયા. પિયાલા જેવી તલવારો સજાઈ ગઈ. ગાઢા કસુંબા ઘોડાવા લાગ્યા અને છેલ્લી વારની અંજળીઓ બાપ પીલ્યો પીલ્યો એવા હાંકોટા થયા. તડકો નમ્યો, સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરીઓ ચડતી દેખાણી. જો ભાઈ જોગડા, સામે ઊભું એ બાદશાહનું દળકટક. આપણા જણ છે પાંખા. જેતાણું આજ બોડાઈ જાહે. તુને બાંધ્યો છે એટલા સારું. ભૂજાયું તોડી નાખજે, પણ તરઘાયો થોભાવીશમાં. આ કોઠા સામા જ અમારા માથા પડે ને ધડ લડે એવો ઢોલ વગાડીએ રાખજે. સુરાત અને થરક થરક કામતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાપરાજની સામે નિરખી રહ્યો. કશી કશીને એની કાયા બંધાઈ ગઈ. ધ્રુબાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી. અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દાંતમાં હાથમાં તલવાર લઈ અને ભાલા શોતું દોટ દેતું નીકળ્યો. પણ ન રહી શક્યો જોગીડો ઢોલી. માથે કસકસાટ બાંધ્યો તોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું. કોઠા નીચે બેવ સૈન્યોની ઝીંકા ઝીંક મંડાવાને હા બે ઘડી જાય છે. તલવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણ ઘેલુડો ચાપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાંય જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠાથી ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલો એનો પ્રાણ નીકળી ગયો. સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન જ ગયું. આગે છેલ્લી ઊઠ તો પેલી ઉઠ્યો પાંત, ભૂપામાં પડી ભ્રાંત જમણ અભડાવ્યું જોગડા. હે જોગડા ઢોલી, તું તો નીચા કોડનો. અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તલવારના ઘારૂપી જમણ જમી લીધું. તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી અને ભોજનને અભડાવી નાખ્યું. જોગડો પડ્યો અને ચાંપરાજે સમશેર ચલાવી. કેવી ચલાવી? તો કે ખાડા ગળો ખડીએ પહો પારીશો કયો, કર દીધા ક્લબે આડા એભલ રાવત.
એ રાજા તે તો યુદ્ધ ક્ષેત્રરૂપી જમણમાં ખાડાના ઝાડકા પીરસવા માંડ્યા. એટલું બધું પીરસ્યું કે હે ભલના પુત્ર, મુસલમાન યોદ્ધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાઉ હાઉ કરી આડા હાથ દીધા, અર્થાત તેઓ આ સુરાતનથી ત્રાસી ગયા. સરગોળી સાબળતણા માથે મેથિયા, ચાંપો ચાય ના ઓળા એભલ રાવત. ચાંપરાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો. તે છતાંય એભલવાળાનો એ દીકરો કોઈ ઓત લઈને વરસાદથી ઉગરવા માંગતો નથી, એ નાશવા માંગતો નથી. તું તાળા આવધ તણી ચકવત ચૂક્યો ના, શિયોય તળાવ સદા અર્થ્યો ચૂકે ભાવત. હે ભલવાળાના પુત્ર, સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈ અને કદી કદી પોતાની તરાપમાં શિકારને ચૂકી જાય છે, પણ તું તો તારા આયુગોને એકેય ઘા ન ચૂક્યો. એ ઊભા થયેલા થડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી, તરવર વીંજતું ધડ શત્રુઓનું ખડું કરતું કરતું ભોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લગી સુધી હાંકી ગયું. ત્યાં જઈ એ થાકેલું ધડ ઢળી પડ્યું. જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારી પાસે સુરાપુરીમાં સીધાવ્યો. જોગડા ઢોલીનો છગો જેતપુરના એ કોઠા પાસે છે ને ચાપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાપરાજ તો ખપી ગયો, પણ બાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો તો કે બાદશાહે પતગરિયા નેય પહોવ પાછા જાય, ચાંપો છાબમાંય ઉઠે એભલ રાવત. બાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઈને ફૂલો દેવા ગઈ. બાદશાહે પૂછ્યું કે શેના ફૂલો છે? માલણ કહે ચંપો. હર ચંપો કરતાં તો બાદશાહ ચમકે છે. ચંપો ફૂલનું નામ સાંભળતા એને લાગે છે કે ક્યાંક ચાંપરાજ છાબડીમાંથી ઉઠશે. માલણ પુષ્પોની છાબડી લઈ અને પાછી જાય છે.